રાજકોટ શહેર પોલીસને સ્કોચ ગ્રુપ દ્વારા સિલ્વર એવોર્ડ મળ્યો છે। 2023માં CIMS એપ્લિકેશન બનાવેલ હતી। CIMS એટલે કે ક્રિમિનલ ઇન્ટેલિજન્સ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ એપ્લિકેશનને સ્કોચ ગ્રુપ દ્વારા ભારત સરકારના અલગ અલગ વિભાગને આપવામાં આવતા એવોર્ડ પૈકી પોલીસ એન્ડ સેફટી કેટેગરીમાં સિલ્વર એવોર્ડ મળ્યો છે। સ્કોચ પુરસ્કારને દેશના સર્વોચ્ચ સ્વતંત્ર રીતે સ્થાપી નાગરિક સન્માનોમાં એક તરીકે વખાણવામાં આવે છે અને ગવર્નન્સ, ફાઇનાન્સ, બેન્કિંગ, ટેકનોલોજી, કોર્પોરેટ નાગરિકતા, અર્થશાસ્ત્ર અને સમાવેશી વૃદ્ધિના ક્ષેત્રોમાં ભારતમાં શ્રેષ્ઠ પ્રથાઓ માટે સ્વતંત્ર બેન્ચમાર્ક તરીકે ગણવામાં આવે છે। આ એવોર્ડની સ્થાપના 2003માં કરવામાં આવી હતી। સ્કોચ ગ્રુપ દ્વારા ભારત સરકારના અલગ અલગ વિભાગોમાંથી ભારત સરકાર દ્વારા કરેલા સારા પ્રોજેક્ટો વિશે નોમિનેશન માંગવામાં આવતા હોય છે। ત્યારે રાજકોટ સિટી પોલીસને સ્કોચ ગ્રુપ દ્વારા સિલ્વર એવોર્ડ મળ્યો છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। રાજકોટ શહેર પોલીસ દ્વારા વર્ષ 2023ની અંદર એક ક્રિમિનલ ઇન્ટેલિજન્સ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ નામની એક એપ્લિકેશન ડેવલપ કરવામાં આવેલી હતી। આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે રાજકોટ શહેરની અંદર વસવાટ કરતા જે અલગ અલગ NCR કાર્ડ હોલ્ડર્સ છે, હિસ્ટ્રી શીટર્સ છે, ટપોરી છે, NDPSના ગુનેગારો છે, હત્યાધારાના ગુનેગારો છે, તો એમની એક તરત જ તે માહિતી પોલીસના દરેક જવાનને મળી રહે, તેમના રહેણાંક સ્થળની માહિતી, તેમના ફોટોગ્રાફ સહિતની માહિતી મળી રહે। તે ઉપરાંત જ્યારે પણ ડેઇલી રિપોર્ટ ક્રાઇમનો જનરેટ કરવામાં આવે તો એમાંથી ઓટોમેટિક જ ક્રાઇમ મેપિંગ થતું રહે। વ્હીકલ ચેકિંગ જ્યારે કરવામાં આવે તો તેની અંદર જે વ્હીકલ ચેકિંગ કરવામાં આવે છે તેને પણ ડેટાબેઝ જે છે એ જનરેટ થતો રહે। આ રીતે એક રીતે કામગીરી પોલીસ દ્વારા શું કરવામાં આવે છે તેનું સુપરવિઝન, ગુનેગારો કયા વિસ્તારમાં રહેણાંક ધરાવે છે, તેમની પ્રવૃત્તિઓ શું છે તેનું પણ પોલીસને માહિતી મળતી રહે અને પોલીસ દ્વારા જે તેઓનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે તે ચેકિંગનું પણ સુપરવિઝન સિનિયર કક્ષાએ થઈ શકે તે ઉદ્દેશ સાથે આ એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી હતી અને 2024ની અંદર આ એપ્લિકેશન જે છે તેનો વપરાશ મોટી સંખ્યામાં રાજકોટ શહેર પોલીસના જે વિવિધ જવાનો દ્વારા, અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો અને તેના આધારે અનેક પ્રકારની માહિતી જે છે તે મેળવીને ક્યાંક ને ક્યાંક ક્રાઇમ પ્રિવેન્શન અને ડિટેક્શનની અંદર ખૂબ મદદ મળી રહી। ત્યારબાદ આ એપ્લિકેશન અન્વયે જ્યારે માનનીય DGP સર દ્વારા એક પત્ર દ્વારા સ્કોચ એવોર્ડમાં જે પણ શહેર અથવા જિલ્લા દ્વારા કોઈ સારી કામગીરી કરવામાં આવી હોય તેની દરખાસ્ત મોકલવા સૂચના કરવામાં આવી, તો આપણા દ્વારા આ સ્કોચ એવોર્ડ માટે થઈને એક દરખાસ્ત મોકલવામાં આવી હતી। આ દરખાસ્ત અન્વયે તે લોકો દ્વારા એક ઇન્ટરવ્યુ પ્રોસેસ અને અલગ અલગ એમની જે સ્ક્રીનિંગ પ્રોસેસ છે તે 3 મહિનાથી હાથ ધરવામાં આવેલી હતી અને એ સ્ક્રીનિંગ પ્રોસેસના અંતે રાજકોટ શહેર પોલીસને જે સ્કોચ સિલ્વર એવોર્ડ જે છે તે CIMS એપ્લિકેશન માટે આપવામાં આવેલ છે। આ એવોર્ડ જે છે તે સ્કોચ એવોર્ડ જે છે એક પ્રાઇવેટ સંસ્થા જે છે કે જે નેશનલ લેવલે આખો એવોર્ડનું આયોજન કરતી હોય છે, તો દિલ્હી ખાતે એવોર્ડ આપવામાં આવ્યો અને રાજકોટ શહેર પોલીસ તરફથી વાયરલેસ PI નીરજ નિમાવત જે છે તેઓ દ્વારા એવોર્ડ સ્વીકાર કરવામાં આવ્યો હતો।